હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ દાળ ભાત રોટલી શાકની રેસીપી। ગુજરાતી ફૂલ ડીશ બનાવવાની છે અને તે પણ એકદમ જલ્દી 20 જ મિનિટમાં તૈયાર થઈ જાય તેવી રીતે બનાવીશું। મને એક બેનની રિક્વેસ્ટ હતી કે મારો બાબુ વિદેશમાં અભ્યાસ કરે છે, તો તેના માટે તમે એવી એક ડીશ બનાવો કે ઝડપી બની જાય, કે તેમને ટાઈમ મળતો નથી તો જલ્દી રસોઈ બનાવી શકે। તો મેં આવી રીતે બનાવી છે કે નથી વાસણ વધારે બગડતા, નથી કુકરનું ઢાંકણું બગડતું અને ઉભરો પણ આવતો નથી, એ રીતે આપણે બનાવીશું। અને આ જે દાળ ભાત છે તે મેં અડધો કલાક કેવી રીતે પલાળીને રાખેલા નથી, ડાયરેક્ટ ધોઈ 4-5 પાણીથી ધોઈ લેવાના છે। આ જે ભાત છે મેં 150 ગ્રામ લીધેલા છે અને દાળ છે તે મેં 100 ગ્રામ લીધેલી છે। અને જે મોટો ડબ્બો છે એના અંદર આપણે ભાત એડ કરીશું। આ જે બાસમતી ચોખા છે 150 ગ્રામ છે, તેને આપણે જે મોટો ડબ્બો છે ઉપરનો એમાં એડ કરવાના છે। અને જે બીજા નંબરનો ડબ્બો છે તેમાં આપણે 100 ગ્રામ દાળ એડ કરીશું। આવી રીતે આપણે એડ કરી દેવાની દાળ। હવે આપણે પાણી પણ જે વાટકીથી આપણે દાળ ચોખા લીધા છે એ વાટકીથી જ આપણે માપ લેવાનું છે। તો જે ભાત છે તેમાં 2 વાટકી પાણી એડ કરવાનું છે અને તુવરની દાળ છે એમાં આપણે 1.5 વાટકી પાણી એડ કરીશું। આવી રીતે આપણે માપનું જ પાણી એડ કરવાનું છે। હવે આપણે આના અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું બંનેમાં। મીઠું એડ કર્યા પછી આપણે અંદર જે દાળ છે તેમાં હળદર એડ કરીશું। 1 ચમચી આપણે હળદર એડ કરવાની છે, નાની ચમચી લેવાની છે। અને ભાતમાં આપણે ઘી એડ કરીશું કે તેનાથી એનો ટેસ્ટ પણ સારો આવે છે અને ઉભરો પણ આવતો નથી। અને દાળમાં પણ ઉભરો પણ નથી આવતો, એના માટે આપણે થોડું તેલ એડ કરવાનું છે, 2 ચમચી જેટલું। હવે આપણા જે કુકર છે તેમાં જે વાટકીથી આપણે દાળ ચોખા લીધા હતા તેનાથી આપણે 2 વાટકી પાણી એડ કરવાનું છે। મેં આ 3 લીટરનું કુકર લીધેલું છે અને એના માપના ડબ્બા તમારે લેવાના છે ટિફિનના। હવે આપણે આ જે પાણી એડ કર્યું, હવે આપણે આ જે દાળ ચોખા છે તેના અંદર મૂકી દઈશું। આપણે કાંઠલો કે કશું જ મૂકવાનું નથી, આવી રીતે આપણે દાળ અને ભાત આવી રીતે મૂકી દેવાના છે। હવે આપણે જે બટેટા છે તેને કટ કરી અને એડ કરીશું। બટાકા સાઈડમાં બફાઈ જશે। આ ટિફિન 2 જણ ખાઈ શકે તેટલું બને છે। આવી રીતે આપણે બટેટાને કટિંગ કરીને એડ કરી દઈશું। હવે આપણે આ ઢાંકણું બંધ કરી દઈશું। આપણે 5 વિસલ કરવાની છે। આવી રીતે આપણે 5 વિસલ થઈ જાય એટલે કુકરને સાઈડમાં મૂકી દઈશું। એને આપણે અત્યારે ખોલવાનું નથી, એટલી વાર આપણે લોટ બાંધીશું। આ લોટ મેં 200 ગ્રામ લીધેલો છે, ઘઉંનો લોટ। હવે આપણે થોડું અટામણ લઈ લઈશું એક ડીશમાં। હવે આપણે મીઠું ઉમેરીશું સ્વાદ અનુસાર। હવે આવી રીતે આપણે ચમચીથી મિક્સ કરી અને અંદર પાણી એડ કરીશું। આવી રીતે આપણે થોડું થોડું પાણી એડ કરવાનું છે। આને આપણે એકદમ ઢીલો લોટ નથી બાંધવાનો, આવી રીતે આપણે લોટ થઈ જાય એટલે સાઈડમાં ઢાંકીને મૂકી દેવાનો છે। બસ આ રીતે જ આપણે લોટ ઢાંકીને મૂકી દઈશું।
હવે આપણે વઘારની તૈયારી કરીશું દાળની. કુકર આપણે હાલ ખોલવાનું નથી. હવે આપણે તેલ એડ કર્યું 100 ગ્રામ. તેલ ગરમ થાય એટલે આપણે 1 ચમચી રાઈ એડ કરવાની. હવે આપણે મેથીના દાણા એડ કરવાના. જે રાઈ એડ કરી એનાથી ચોથા ભાગની આપણે મેથી એડ કરવાની છે. હવે આપણે 2 લવિંગ લીધેલા છે અને 2 ટુકડા આપણે સૂકા મરચાંના એડ કરીશું. આ તજના ટુકડા લીધેલા છે. લીલા મરચાં આપણે કટિંગ કરીને લેવાના છે. મીઠી લીમડીના પાન લેવાના 10-12 નંગ. આપણે હિંગ એડ કરીશું 1/2 ચમચી. હિંગનો ટેસ્ટ એકદમ સરસ આવે છે દાળમાં. હવે આપણે ટામેટાં એડ કરીશું અંદર. મેં 2 ટામેટાં કટિંગ કરીને લીધેલા છે, પણ આપણે 1 ટામેટું એડ કરવાનું છે અંદર. આવી રીતે આપણે બરાબર મિક્સ કરી લેવાનું. પછી આપણે અંદર મસાલા એડ કરીશું. આપણે 1 ચમચી મરચું પાવડર એડ કર્યું. હવે આપણે ધાણા જીરું એડ કરીશું 1 ચમચી. અને મીઠું આપણે આજે વઘાર પૂરતું જ આપણે એડ કરવાનું છે, કારણ કે આપણે દાળમાં મીઠું અને હળદર 2 એડ કરેલું છે, એટલે હળદર આપણે આના અંદર એડ કરવાની નથી. આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું. હવે આપણે થોડું પાણી એડ કરીશું. આ મસાલો અને ટામેટાં ચડી જાય તેટલું પાણી એડ કરવાનું છે. હવે આપણે આ બાજુ કુકર ખોલીશું. જ્યાં સુધી આપણે આ જે વઘાર છે તે બરાબર ચડી જાય, એના અંદર તેલ છૂટે, પછી આપણે દાળ એડ કરીશું અંદર. હવે આપણે આને જે ઢાંકણું છે એ પહેલાં ખોલી લઈશું. આવી રીતે આ ભાત એકદમ છૂટા અને બિલકુલ પાણી રહેતું નથી અંદર, અને એકદમ સરસ ભાત બને છે. આવી રીતે એકદમ ફૂલીને સરસ ભાત બને છે, અંદર બિલકુલ પાણી નથી. અને આ દાળ છે તે પણ એકદમ સરસ બફાઈ ગઈ છે. આવી રીતે આપણે બટેટાને બધું કાઢી લઈશું કુકરમાંથી. આ બટેટા પણ એકદમ સરસ બફાઈ ગયા છે. આને આપણે 5 વિસલ જ કરવાની છે. 5 વિસલમાં જ તૈયાર થઈ જાય છે બફાઈને. હવે આ દાળ પણ એકદમ સરસ બફાઈ ગઈ છે. હવે આપણે આ કુકર છે એ ધોઈને લેવાનું છે. એના અંદર આપણે દાળ એડ કરીશું અને આ દાળને આપણે ગ્રાઇન્ડરથી મિક્સ કરી લઈશું. જો વલોણી હોય તો વલોણીથી કરી લેવાની. આવી રીતે મિક્સ કરી અને આપણે વઘારમાં એડ કરીશું. અને ફરી આપણે કુકરમાં જ લઈ લઈશું કે આપણે હજી બીજા મસાલા કરવાના બાકી છે. આવી રીતે આપણે ગેસ ચાલુ કરી દઈશું. હવે મગફળીના દાણા આપણે 10-15 નંગ એડ કરવાના છે. અને આપણે ગોળ સ્વાદ અનુસાર લેવાનું છે. ગોળની જગ્યાએ તમે સાકરનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે લીંબુનો રસ એડ કરીશું 2 ચમચી.
હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું. ગરમ મસાલો આપણે થોડો એડ કરીશું, અડધી ચમચી જેટલું. લીલા ધાણા એડ કરીશું. મારી પાસે થોડા સુકાઈ ગયેલા હતા ધાણા. હવે આપણે આ જે ઢાંકણ છે એ ઢાંકી દઈશું અને સાઈડમાં મૂકી દઈશું. કુકરનું ઢાંકણું બિલકુલ બગડતું નથી. આવી રીતે દાળ ભાત બનાવો તો. અને હવે આપણે બટેટા છે તેને છોલી અને આવી રીતે કટિંગ કરી લેવાના છે. આવી રીતે આપણે બધા જ બટેટાને કટિંગ કરી લેવાના. આ સૂકી ભાજી પણ એકદમ સરસ બને છે. હવે આપણે બટેટાનું શાક વઘારીશું. તેના માટે 50 ગ્રામ તેલ લેવાનું છે. હવે આપણે 1 ચમચી રાઈ એડ કરીશું. રાઈ બરાબર ફૂટી જાય પછી આપણે અંદર જીરું એડ કરીશું. હવે આપણે હિંગ ઉમેરીશું અંદર. લીલા મરચાં એડ કરીશું. મીઠી લીમડીના પાન આપણે 10-12 નંગ એડ કરીશું અને ટામેટા એડ કરીશું. હવે આપણે આના અંદર બધા મસાલા કરીશું. આમાં મરચું એડ કરીશું, હળદર એડ કરીશું, ધાણા જીરું, અને મીઠું સ્વાદ અનુસાર એડ કરવાનું. આવી રીતે આપણે બધા જ મસાલા એડ કરી અને મિક્સ કરી લઈશું. આવી રીતે બરાબર મિક્સ કરી અને આના અંદર પણ આપણે થોડું પાણી એડ કરીશું. થોડું જ પાણી એડ કરવાનું છે કે આપણે ટામેટા અને મસાલા ચડી જાય એના માટે. અને હવે આપણે ઢાંકીને 3 મિનિટ ચડવા દઈશું. 3 મિનિટ પછી આપણા જે ટામેટા છે એ ચડી જાય છે. હવે આપણે આના અંદર તેલ છૂટે એટલે આપણે બટેટા એડ કરી લેવાના. પાણી બધું બળી જાય એટલે આપણે આ બટેટા એડ કરવાના અને બરાબર મિક્સ કરી લેવાનું. આ બટેટાનું શાક પણ એકદમ સરસ બને છે અને 20 જ મિનિટમાં આ રસોઈ તૈયાર થઈ જાય છે. ઓછા વાસણ પણ બગડે છે અને એકદમ સરસ આ રેસીપી બને છે. કોઈ પણ જગ્યાએ એકલા રહેતા હોય, અભ્યાસ કરતા હોય એમના માટે તો ખૂબ જ ઉપયોગી છે આ ડીશ. આવી રીતે આપણે બરાબર મિક્સ કરી લેવાનું એટલે બધા જ મસાલા બરાબર મિક્સ થઈ જાય. હવે આપણે આ શાક બનીને તૈયાર થઈ ગયું છે તો તેને પણ આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે રોટલી બનાવીશું. હવે આ જે લોટ છે એ આવી રીતે ફૂલીને સરસ તૈયાર થઈ ગયો છે. તો આવી રીતે મિક્સ કરી લેવાનું. મેં બધી જ સ્ટ્રીપ્સ સાથે આ રેસીપી બનાવી છે. આમાં આપણે 2 ચમચી તેલ એડ કરવાનું છે અને આવી રીતે બરાબર મિક્સ કરી લેવાનું. હવે આપણે આવી રીતે લોટ લઈ અને જે આપણે અટામણ રાખ્યું હતું તેના અંદર બરાબર મિક્સ કરવાનું લોટમાં. આવી રીતે આપણે રોટલી વણવાની છે.
આપણે વેલણ છે તે એકદમ ઢીલું જ પકડવાનું છે અને રોટલીની જે કિનાર છે તે કિનારમાં આપણે ફેરવવાનું છે વેલણને. આવી રીતે કિનાર જ પકડવાની છે અને વેલણ એકદમ ઢીલું પકડવાનું છે, તો રોટલી આવી રીતે બરાબર ફરશે. અને હવે આપણે ગોળ કરી લેવાની. તવી બરાબર ગરમ થાય એટલે આપણે રોટલી ઉપર નાખવાની અને એનો જે એક ભાગ ચડી જાય પછી જ આપણે એને ફેરવવાની છે. આવી રીતે આપણે બરાબર ગોળ રોટલી વણી લેવાની છે. હવે આપણે જે રોટલી છે તેને પણ આપણે ફેરવી લઈશું. આવી રીતે આપણે ફેરવી લેવાની છે. હવે આ જે ભાગ છે એ બરાબર ચડવી લેવાનું છે અને આને આપણે ગેસ ઉપર ફૂલાવી લઈશું કે ચીપિયાની પણ જરૂર પડતી નથી. હું તો વેલણથી જ કરું છું. જો તમને આવી રીતે ફાવે તો એકદમ ઝડપી બને છે રોટલી. જ્યારે આપણે રોટલીને તવીમાં એડ કરીએ એટલે થોડી ચડી જાય એટલે આપણે રોટલીને ફેરવી લેવાની અને આવી રીતે ઢીલા હાથથી આપણે રોટલીને ગોળ ગોળ ફેરવીને એનો જે કિનારનો ભાગ છે તેના ઉપર જ આપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું વણવા માટે. અને આવી રીતે ગોળ વણી લેવાની છે. જો તમે વેલણ બરાબર ઢીલું પકડશો તો બરાબર વણાશે, નહીંતર એક બાજુ પાતળી અને એક બાજુ જાડી વણાશે. હવે આપણે આવી રીતે ગેસ ઉપર મૂકી અને વેલણની મદદથી તવીમાં લઈ લેવાની. એકદમ ફટાફટ આ રોટલી બની જાય છે. જો તમને મારી આ ટિપ્સ પસંદ આવે તો તમે આવી રીતે રોટલી બનાવજો. આ રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે. આવી રીતે આપણે ઘી લગાવીને રોટલી ચોપડી લેવાની છે. આ રેસીપી 20 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. દાળ ભાત રોટલી શાક અને મેં અહીં ડુંગળી ટામેટાનું કચુંબર બનાવ્યું છે. અને તમે એકલા રહેતા હોય તો તમારા વાસણ પણ વધારે થતા નથી અને ફટાફટ દાળ ભાત રોટલી શાકની રેસીપી બની જાય છે. અને જો અમારી રેસીપી પસંદ આવી હોય તો તમે શેર કરજો તમારા ગ્રુપમાં, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હવે મળીશું આપણે બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.